તુલા રાશિવાળાઓ થઈ જાઓ તૈયાર, કારણ કે હવે મહાબલી, મહાશક્તિશાળી, સંકટ મોચન સ્વયં ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમને 14 જુલાઈથી લઈને 28 જુલાઈમાં મળવાના છે. એટલે કે જુલાઈ મહિનાના આ જે 15 દિવસ છે, આ 15 દિવસોની અંદર તમને મળવાના છે 5 બહુ મોટા ખુશખબર. જી હા મિત્રો, સંકટ મોચન ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારો આ 14 જુલાઈથી લઈને 28 જુલાઈ સુધીનો જે સમય છે, એટલે કે આ 15 દિવસોનો જે સમય છે, આ સમય મોટો જ ભાગ્યશાળી સમય સાબિત થવાનો છે. જી હા મિત્રો, આખો પરિવાર એકસાથે મળીને નાચશે એટલા મોટા ખુશખબર છે. આ જે 5 મોટા ખુશખબર તમને આ 15 દિવસોની અંદર મળવાના છે તે ખરેખર અદ્ભુત છે. 14 જુલાઈથી 28 જુલાઈ સુધીનો જે સમય છે, આ સમય તમારા માટે પૂરા 5 વર્ષો પછી મોટા જ દુર્લભ સંયોગમાં આવ્યો છે. આ 15 દિવસોના અંતરાલમાં 5 વર્ષો પછી મોટા જ શુભ સંયોગો એક સાથે બની રહ્યા છે, જેનાથી તમને 5 મોટા ખુશખબરની પ્રાપ્તિ થવા જઈ રહી છે. આ 15 દિવસોમાં કેટલાક મોટા પરિવર્તનો પણ થશે અને આ મોટા પરિવર્તનો જ તમારા સંપૂર્ણ જીવનને બદલી નાખશે. કારણ કે મિત્રો, આ 15 દિવસોના અંતરાલમાં કાર્ય સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ અને રાજયોગની સાથે સૌભાગ્યવાન યોગ બની રહ્યો છે, જેનાથી હવે તમારી જે બંધ કિસ્મત છે તેના દરવાજા ખુલી જશે. અચાનક તમારું ભાગ્ય ચમકી જશે. જો વિશ્વાસ ન આવતો હોય તો બધા કામ છોડીને આ વાતોને શરૂઆતથી અંત સુધી પૂરી જરૂર સમજજો. કઈ રીતે ભગવાન બજરંગબલીની તમારા ઉપર આ 15 દિવસોમાં કૃપા વરસશે અને કયા 5 મોટા ખુશખબર કયા ક્ષેત્રોમાં તમને મળશે, તેમજ સાથે જ મિત્રો તમારે આ 15 દિવસોમાં કઈ સાવધાનીઓ પણ રાખવી પડશે, કેટલીક મહત્વપૂર્ણ જરૂરી વાતોને ધ્યાનમાં રાખવી પડશે તે પણ જાણી લો. આ વાતો પર અમલ કરવાથી તમને આ 15 દિવસોના સમયનો વધુમાં વધુ લાભ મળી શકશે. એટલા માટે આ એક વાત તમારા માટે મોટી જ મહત્વપૂર્ણ છે, મોટી જ લાભદાયી છે. સૌથી પહેલા તો ભગવાન બજરંગબલીના સાચા ભક્તો કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અવશ્ય લખે, જેથી ભગવાન બજરંગબલીના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે, તેમની કૃપા તમારા અને તમારા ઘર પરિવારના લોકો પર હંમેશા વરસતી રહે. તેમજ આ વિડીયોને એક લાઈક કરી આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વિના વાત કરીએ કે કઈ રીતે રહેશે મહાબલી, મહાશક્તિશાળી, સંકટ મોચન સ્વયં ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારી રાશિવાળાઓમાં તે 14 જુલાઈથી લઈને 28 જુલાઈ એટલે કે જુલાઈ મહિનાના આ 15 દિવસોનો આ મહત્વપૂર્ણ સમય, અસીમ કૃપા અને અટકેલા કાર્યોમાં સફળતા. તમને જણાવી દઈએ કે આ જે સમય 14 જુલાઈથી લઈને 28 જુલાઈ સુધીનો છે, એટલે કે આ 15 દિવસોનો જે સમય છે, આ સમય સંકટમોચન ભગવાન બજરંગબલીની અસીમ કૃપાથી તમારા માટે મોટો જ ભાગ્યશાળી સમય સાબિત થશે. કારણ કે મિત્રો, આ 15 દિવસોમાં તમારા જીવનમાંથી જે પણ દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ છે તે દૂર થઈ જશે. ભગવાન બજરંગબલીની કૃપા તમારા પર વરસશે. તમારી જોડી ખુશીઓથી ભરવાના છે સંકટ મોચન ભગવાન બજરંગબલી. કારણ કે મિત્રો, આ 15 દિવસોમાં જે પણ તમે કાર્ય કરશો તે કાર્ય તમારા થોડાક પ્રયત્નથી જ સફળ થઈ જશે. મોટી સફળતા તમને પ્રાપ્ત થઈ જશે. ખાસ કરીને એવા કાર્યો જે લાંબા સમયથી અટકેલા હતા, કોઈને કોઈ વિઘ્ન બાધાઓને કારણે અટકી જતા હતા, હવે તમારા થોડાક પ્રયત્નથી અને ભગવાન બજરંગબલીની કૃપાથી તે કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે, જેથી તમને મોટો લાભ મળશે. આ 15 દિવસોમાં જે તમને ખુશખબર મળશે એ ખુશખબર એવી હશે કે તમારી ખુશીનો પાર નહીં રહે. એટલા માટે મિત્રો, આ 15 દિવસોના સમયનો લાભ ઉઠાવવા માટે તૈયાર રહો. જે પણ તક મળે તે તકને ઝડપી લો
તકને હાથમાંથી જવા ન દો. આ નાની નાની તકો જ તમને મોટી કામયાબીઓ અપાવશે, સફળતા અપાવશે. ચાહે તે ક્ષેત્ર શિક્ષણનું હોય, ચાહે તે ક્ષેત્ર તમારા બિઝનેસ, વેપાર કે કારોબારનું હોય, સફળતા તમને અવશ્ય પ્રાપ્ત થશે. કારણ કે આ 15 દિવસોનો સમય તમારા માટે મોટો જ ભાગ્યશાળી છે. ભાગ્યનો સાથ અને આર્થિક લાભ. મિત્રો, તમે જોશો કે આ 15 દિવસોના અંતરાલમાં તમારું જે ભાગ્ય છે તે તમારા પક્ષમાં છે. તમને ધન લાભના મોટા મોટા માર્ગો મળવાના છે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ મોટી ચિંતા આ 15 દિવસોના અંતરાલમાં સમાપ્ત થઈ જશે, જેનાથી તમે માનસિક શાંતિ અનુભવશો. આર્થિક બાબતોમાં જે પણ નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો તમે આ સમયે લેશો તે મોટે ભાગે સફળ થઈ જશે. ધન પ્રાપ્તિની બાબતોમાં તમને લાભ અવશ્ય પ્રાપ્ત થશે. સાથે જ તમે આ 15 દિવસોના અંતરાલમાં એ પણ જોશો કે તમારું કોઈ મોટું સપનું જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે સાકાર થઈ ગયું છે, જેનાથી તમને માનસિક રીતે સુકૂન મળશે. આ 15 દિવસોનો સમય બહુ જ મહત્વપૂર્ણ છે, તેથી આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. જો તમે કોઈ નવું મકાન, નવું વાહન કે પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ 15 દિવસોમાં લીધેલો નિર્ણય યોગ્ય સાબિત થશે. મનગમતી વસ્તુ તમને મળી જશે. એટલો સારો સમય છે આ તમારા માટે. સાથે જ કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાથી તમે જોશો કે આ 15 દિવસોમાં તમારો ઉત્સાહ વધુ વધશે, જેનાથી તમે તમારો થાક પણ ભૂલી જશો. ગમે તેટલી મહેનત કરશો, પરંતુ સફળતા જ્યારે તમારા કદમ ચૂમશે તો તમે દરેક પ્રકારનો થાક ભૂલી જશો અને એક સારા સમયનો આનંદ લેશો. કોઈ પણ પ્રકારની સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારા માટે આ 15 દિવસોનો સમય ઉત્તમ છે. ઉત્તમ સંભાવનાઓ છે તમારા માટે. શિક્ષણનું ક્ષેત્ર હોય, નોકરીનું ક્ષેત્ર હોય કે પછી તમારા બિઝનેસ વેપારનું ક્ષેત્ર હોય, સફળતા અવશ્ય મળશે. માનસિક રીતે તમે તમારી જાતને મજબૂત અનુભવશો. આ 15 દિવસોમાં તમારું ધ્યાન તમારા વ્યક્તિત્વને નિખારવા પર વિશેષ રહેશે. મતલબ તમને એવો અહેસાસ થશે કે આ 15 દિવસોનો સમય વીતેલા સમયની સરખામણીમાં તમને વધુ લાભ આપી રહ્યો છે. તમારા ઘર પરિવારના લોકો સાથે, સગા સંબંધીઓ સાથે સંબંધો વધુ મજબૂત થશે. જો કોઈ અણબનાવ ઘર પરિવારમાં ચાલી રહ્યો હોય કે સગા સંબંધીઓ વચ્ચે ચાલી રહ્યો હોય તો તે દૂર થશે. સંબંધોમાં મજબૂતી આવશે, પ્રેમ વધશે. સાથે જ જો તમે જમીન જાયદાદ અને રોકાણ જેવી પ્રવૃત્તિઓ વિશે વિચારી રહ્યા છો તો તમે વ્યસ્ત પણ રહેશો અને સફળતા પણ તમને મળશે. ક્યાંય પૈસાનું રોકાણ કરવા માંગો છો તો કરો. જમીન જાયદાદ ખરીદવા માંગો છો તો ખરીદો, લાભ મળશે. ભાગ્યનો સાથ મળશે અને ઉત્તમ સમાચારની પ્રાપ્તિ થશે. તમે આ 15 દિવસોમાં દરેક કાર્યમાં રસ લઈને પોતાની ક્ષમતા અનુસાર કામને અંજામ આપશો. કુલ મળીને આ સમય તમારા માટે સર્વશ્રેષ્ઠ છે. તમે ભાવનાત્મક રીતે સશક્ત પણ રહેશો. જ્ઞાનવર્ધક તથા રસપ્રદ કાર્યોમાં સમય વીતશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ પણ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન અનુભવશો. મહત્વપૂર્ણ સાવધાનીઓ. સાથે જ એક વાતનું તમારે વિશેષ રૂપે ધ્યાન રાખવાનું છે. સાવધાની રાખવાની છે કે ધન સંબંધિત બાબતોમાં કોઈ પણ પ્રકારની સમજૂતી ન કરો. મતલબ જો કોઈને પૈસા ઉધાર આપી રહ્યા છો તો સમજી વિચારીને ઉધાર આપો, નહીં તો પૈસા ફસાઈ શકે છે અથવા ડૂબી શકે છે. સુનિશ્ચિત કરી લો કે પૈસા તમને પાછા મળી જશે કે નહીં અને ક્યાં સુધી મળશે. સાથે જ અચાનક જો કે સમય તમારા માટે અનુકૂળ અને ભાગ્યશાળી છે, છતાં સમયે કોઈ મુસીબત કે સમસ્યા ઊભી થઈ શકે છે. પરંતુ ચિંતિત ન થાઓ. તમે તમારી કોઠાસૂઝ અને સાવધાનીથી તેનાથી પણ બહાર નીકળી જશો. કોઈ તમારું કંઈ બગાડી નહીં શકે. બસ શરત એટલી કે નકારાત્મક પ્રવૃત્તિના લોકોના સંપર્કમાં રહેવું
તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે. આ 15 દિવસોમાં સાવધાન રહો. નકારાત્મક લોકોથી અંતર જાળવી રાખો. જે કરવા માંગો છો તે કરો. ઢંઢેરો ન પીટો. કોઈને તમારી ગુપ્ત વાતો ન જણાવો, નહીં તો તમે પાછળ રહી જશો અને તે આગળ નીકળી જશે. તમારી સાથે હંમેશા એવું જ થાય છે. જે કરવું છે તે ગુપ્ત રીતે કરો. બીજી એક વાતનું ધ્યાન રાખો. કરિયર અને વ્યક્તિગત કાર્યોમાં પોતાના અહમને વચ્ચે ન આવવા દો. નહીતર શું થશે? બનતું કામ બગડી જશે. બહુ વધારે ઉતાવળ અને ઉત્તેજનાને કારણે કોઈની સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. એટલા માટે તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો પડશે. મધુર વાણીનો પ્રયોગ કરવો પડશે અને વ્યવહાર સારો રાખવો પડશે. તો જ તમને આ સમયનો લાભ મળશે. તમારો સારો વ્યવહાર, મધુર વાણી અને સારો અભિગમ જ તમને મોટી કામયાબી અપાવશે. નહીતર બધું હાથમાંથી નીકળી જશે. સચેત રહો, સાવધાન રહો, ચોક્કસ રહો. પ્રેમ જીવ. હવે વાત કરીએ તમારા પ્રેમ જીવનની, એટલે કે લવ લાઈફની. આ 15 દિવસોમાં પ્રેમ જીવન કેવું રહેશે તો તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. પરિવાર સાથે મનોરંજન તથા મોજ મસ્તીમાં સમય વીતશે. ઘર પરિવારના લોકો એક સારા સમયનો આનંદ લેશે. પરિવારના લોકો સાથે સુખ સુવિધા સંબંધિત વસ્તુઓની શોપિંગ કરવામાં સમય વીતશે. વિવાહ સંબંધિત કેટલાક સારા પ્રસ્તાવ આવી શકે છે અવિવાહિતો માટે. અને જો તમે કોઈને પ્રેમ કરો છો તો તે પ્રેમ સંબંધ લગ્નના સંબંધમાં બદલાઈ શકે છે. પારિવારિક મંજૂરી મળશે. ઘરના લોકો સાથે કોઈ ધાર્મિક સ્થાન પર, પિકનિક સ્પોટ પર કે ડિનર માટે જઈ શકો છો. તમે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હો, પોતાના પરિવારને સારો સમય આપશો. પરસ્પર પ્રેમ વધશે. પારિવારિક જીવન હોય કે વૈવાહિક જીવન, દરેક રીતે સમય અનુકૂળ છે. ચિંતિત ન થાઓ. કરિયર, બિઝનેસ અને નોકરી. જો વાત તમારા વ્યવસાયની, કરિયરની, શિક્ષણની કે નોકરીની કરીએ તો તમારો બિઝનેસ, વેપાર, કારોબાર આ 15 દિવસોમાં સારો રહેવાનો છે. તમારે તમારા બિઝનેસ પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે, કારણ કે તમને આ સમયે મોટા મોટા ઓર્ડર મળવાના છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આકસ્મિક ધન લાભના પ્રબળ યોગ બનેલા છે. બસ એક વાતનું ધ્યાન રાખજો, પોતાની ગુણવત્તા સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરતા. વેપાર કરતા લોકો વધારે કમાવવાના ચક્કરમાં ગુણવત્તા બગાડે નહીં. બિઝનેસમાં સારો નફો તો તમને તમારી ઈમાનદારીથી મળી જ જશે અને તમારા સંબંધો પણ મજબૂત થશે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમને નવો વેપાર શરૂ કરવાની સુવર્ણ તક મળવાની છે. જે લોકો નોકરી કરે છે તેમના માટે જણાવી દઈએ કે પોતાના કાર્યક્ષેત્ર પર થોડા સાવધાન રહે, કારણ કે તમે આ 15 દિવસોની અંદર પોતાની તરફથી 100% આપશો. તમારી વાહવાહ થશે, ચર્ચા થશે, તમારું નામ થશે. પરંતુ જે લોકો તમારાથી ઈર્ષ્યા રાખે છે તે તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. તેમનાથી જ સાવધાન રહેવાનું છે. જે કાર્ય તમને મળ્યું છે તે કરો. પોતાના બોસ અને ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં રહો. પોતાના સિક્રેટ્સ સહકર્મીઓ સાથે શેર ન કરો, નહીતર નુકસાન થઈ શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળવાની છે. અને જે લોકો વિદેશ જઈને શિક્ષણ, નોકરી કે કારોબાર શરૂ કરવા માંગે છે તેમનું આ સપનું સાકાર થવાનું છે. વિદેશ જવાની તક મળશે. મહેનત રંગ લાવશે. વિદ્યાર્થીઓએ ભણતર પ્રત્યે સચેત રહેવું પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના માધ્યમથી તમને આગળ વધવાની સુવર્ણ તક મળશે. કેટલાક જાતકોને સરકારી નોકરી મળવાની સંભાવના છે. પ્રાઇવેટ સેક્ટરના લોકોને, ખાસ કરીને જેઓ માર્કેટિંગના ક્ષેત્રમાં છે, તેમને સારું ઇન્સેન્ટિવ મળી શકે છે. આનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. પ્રમોશન પણ મળશે અને ચિંતાના વાદળો હટી જશે. કોર્ટ કચેરીના મામલાઓમાં પણ સારી સફળતા મળવાની છે.
જો કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તેનાથી છુટકારો મળશે. સરકારી નોકરી કરતા વ્યક્તિઓએ પોતાના હાથ નીચેના કર્મચારીઓ પર વગ જાળવી રાખવી પડશે. આ સિવાય જે લોકોનો વ્યવસાય તેલ, કપડાં, ઓનલાઈન સોશિયલ મીડિયા તેમજ સૌંદર્ય પ્રસાધન અને આભૂષણો વગેરેનો છે, તેમના માટે ગ્રહોની સ્થિતિ ખૂબ જ લાભદાયી બનેલી છે. તમને મોટો ધન લાભ પ્રાપ્ત થશે. હવે વાત કરીએ સ્વાસ્થ્યની. વાત જો તમારા સ્વાસ્થ્યની કરીએ તો આ 15 દિવસોના અંતરાલમાં તમે જોશો કે તમારું સ્વાસ્થ્ય થોડું ઉતારચઢાવવાળું રહેશે. મતલબ આમ તો સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ક્યારેક ક્યારેક સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે. આત્મબળની કમી અનુભવાઈ શકે છે. આના માટે નકારાત્મક વિચારોથી દૂર રહો અને સકારાત્મક વિચાર રાખો. હવામાન બદલાવાને કારણે થતી બીમારીઓ જેમ કે ખાંસી, શરદી વગેરે પરેશાન કરી શકે છે. તેથી આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. પેટને લગતી કોઈ સમસ્યા પણ થઈ શકે છે, તેથી ખાનપાન પર સંયમ રાખો. રોજ સવારે વહેલા ઉઠો, મોર્નિંગ વોક કરો, નિયમિત યોગ અને પ્રાણાયામનો સહારો લો, પૂરતી ઊંઘ લો. જો સ્વસ્થ રહેવું હોય તો સારા અને પોઝિટિવ વિચારોવાળા લોકો સાથે રહો અને નકારાત્મક લોકોથી દૂરી બનાવી લો. ખાનપાન હળવું અને સુપાચ્ય રાખો. વધુમાં વધુ પાણી પીઓ અને તળેલામ સાલેદાર ખોરાકથી પરહેજ રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે, ચિંતા બિલકુલ ન કરો. તો તુલા રાશિવાળા મિત્રો, જો આ વાતનું તમે ધ્યાન રાખશો તો તમને ચોક્કસ સારા સમાચાર મળશે. તો મિત્રો, આ માહિતી તમને થોડી પણ ઉપયોગી કે જ્ઞાનવર્ધક લાગી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરો. તેની સાથે આપણી યુટ્યુબ ચેનલ વાસ્તુ પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી લેજો, જેથી આવી જ્ઞાનવર્ધક માહિતી તમને સૌથી પહેલા મળે. તેમજ કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખી દેજો. તો મિત્રો, મળીએ આગલા વિડીયોમાં. જય બજરંગબલી. ધન્યવાદ.